પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે પંચમહાલની શહેરાની મંગલિયાણા તાલુકા પંચાયતની બેઠક માટે પણ ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી। તેમની સાથે તેમના સમર્થકો અને તેમની પાર્ટીના રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી તરફથી દેવેન્દ્ર કુમાર વિજયભાઈ પગીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। તેમની સાથે ભાજપના ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક, પૂર્વ શહેરા તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલિયા, શહેરા તાલુકાના ભાજપના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત સરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શહેરાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠક માટે 4 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં અરવિંદસિંહ ભારતસિંહ બારિયા, દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગી, બળવંતસિંહ રાયજીભાઈ પગી, રાહુલભાઈ ગણપતભાઈ એમ 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને પોતાની જીતનો દાવો કર્યો છે। શહેરા મંગલિયાણાની તાલુકા પંચાયતની સીટનું બાય ઇલેક્શન અમારે આવ્યું છે અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે એક નવયુવાનની પસંદગી કરી છે આજે, અને જંગી બહુમતીથી 6100નું મતદાન છે। જો 5500નું મતદાન થયું તો ભારતીય જનતા પાર્ટી 5400 વોટ પૂરેપૂરા લઈ જાય અને આ સીટ અમે અમારો જે કાયમી રેકોર્ડ છે એ સંપૂર્ણ જાળવી રાખવાના છે, એમાં કોઈ બેમત નથી। અને આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ગામના સમર્થકો, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે અમે ફોર્મ ભરવા માટે પધાર્યા છીએ।